નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે ફેબ્રુઆરી મહિનો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેટલો ફાયદાકારક રહેવાનો છે। સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિની। મેષ રાશિના લોકો માટે ફેબ્રુઆરીનો મહિનો તેમની મહેનતનું ફળ આપનાર સાબિત થવાનો છે। આ મહિને તમે જે પણ દિશામાં સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરશો, તમને ઈચ્છિત પરિણામો મળશે। ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં તમને કાર્યસ્થળમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમારી બુદ્ધિ અને ડાપણની મદદથી તમે તેમનો ઉકેલ પણ શોધી શકશો અને તમારા તરફથી તમે શ્રેષ્ઠ આપી શકશો। આ સમય દરમિયાન તમારા જુનિયર્સ તમને સંપૂર્ણ સહયોગ કરતા જોવા મળશે। મહિનાની શરૂઆતમાં તમારે તમારા કારકિર્દી અને વ્યવસાયના સંદર્ભમાં લાંબા અથવા ટૂંકા અંતરની મુસાફરી કરવી પડી શકે છે। આ યાત્રા સુખદ સાબિત થશે અને શુભ પરિણામો આપશે। મહિનાનો બીજો અઠવાડિયું વિદેશ સંબંધિત કામ કરનારા અને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે પ્રયત્નશીલ લોકો માટે ખૂબ જ શુભ રહેવાનું છે। આ સમયગાળા દરમિયાન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અગાઉ કરેલા રોકાણોથી મોટો ફાયદો થશે। ફેબ્રુઆરી મહિનાનો મધ્ય ભાગ મિશ્ર રહેવાનો છે। આ સમય દરમિયાન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને કેટલાક ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે। આ સમય દરમિયાન તમને હાડકાં સંબંધિત રોગો અથવા ઈજાઓ થવાનું જોખમ વધારે રહેશે। કારકિર્દી અને વ્યવસાય માટે મહિનાનો ઉત્તરાર્ધ પ્રથમ ભાગ કરતાં વધુ સારા પરિણામો આપનાર સાબિત થશે। આ સમયગાળા દરમિયાન પૈસાનો પ્રવાહ પણ વધશે, વ્યવસાયમાં વિસ્તરણ થશે, નોકરી માટેની તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે। સંબંધોના દૃષ્ટિકોણથી આ મહિનો ક્યારેક ગરમ અને ક્યારેક નરમ રહેવાનો છે। હવે વાત કરીએ કે વૃષભ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો કેવો રહેવાનો છે। વૃષભ રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનો ક્યારેક ઘી જેવો તો ક્યારેક સૂકા ચણા જેવો રહેવાનો છે। આ મહિને તમે કોઈ પણ કાર્યમાં ગમે તેટલી મહેનત કરશો, તમને પરિણામ પણ તેટલું જ મળશે। આવી સ્થિતિમાં તમારે આ મહિને મળેલી તક ગુમાવ્યા વિના તેનો ઉપયોગ કરીને તમારું સર્વસ્વ આપવું જોઈએ। જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા તમે રોજગાર શોધી રહ્યા છો, તો મહિનાના પહેલા ભાગમાં પ્રયાસ કરવાથી તમને ઈચ્છિત સફળતા મળશે। આ સમય દરમિયાન તમારે આળસથી બચવું જોશે। મહિનાના પહેલા ભાગમાં તમારે તમારા શુભેચ્છકો અને ઉપરી અધિકારીઓની વાતને અવગણવાનું ટાળવું જોઈએ। આ સમય દરમિયાન મોટા નિર્ણયો ખૂબ જ વિચારપૂર્વક લેવા જોઈએ, કારણ કે આ સમય દરમિયાન લેવાયેલો નિર્ણય ભવિષ્યમાં તમારા નુકસાન અથવા નફાનું મોટું કારણ બનશે। મહિનાના મધ્યમાં તમારા સ્ટાર એટલે કે તારા ફરી એકવાર તેમના શિખર પર હશે। આ સમય દરમિયાન તમને કાર્યસ્થળ પર તમારા સિનિયર અને જુનિયર બંને તરફથી સહયોગ મળશે। વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વ્યવસાયમાં સારો એવો નફો મળશે, ખર્ચ આવક કરતાં વધુ રહેશે। આ સમય દરમિયાન તમે તમારા આરામ અને સુવિધા સંબંધિત બાબતોમાં પણ પૈસા ખર્ચ કરી શકો છો। જમીન અને મકાન ખરીદવા અને વેચવાની ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે। જો તમે ભાગીદારીમાં વ્યવસાય કરો છો, તો મહિનાના ઉત્તરાર્ધમાં તમારા જીવનસાથી સાથે કોઈ બાબતમાં મતભેદ થઈ શકે છે। હવે વાત કરીએ કે મિથુન રાશિના જાતકોને ફેબ્રુઆરી મહિનો કેટલો સુખ અને સુવિધા આપનારો રહેવાનો છે। મિથુન રાશિના લોકોએ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં પોતાના સંબંધો અને સ્વાસ્થ્ય બંનેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર પડશે। આ સમય દરમિયાન કોઈ બાબતને લઈને સંબંધીઓ સાથે વિવાદ થવાની શક્યતા છે। આ સમય દરમિયાન મિથુન રાશિના લોકોએ કાર્યસ્થળ પર તેમના વિરોધીઓથી ખૂબ જ સાવધાન રહેવાની જરૂર પડશે। કોઈ ખાસ વ્યક્તિના કારણે તમારે કાર્યસ્થળ પર મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। આ સમય દરમિયાન વધુ પડતા ખર્ચને કારણે તમારા પર માનસિક તેમજ નાણાકીય દબાણ રહેશે। જો તમે તમારા વ્યવસાયિક જીવનમાં સમજદારીપૂર્વક કામ કરો છો, તો તમે મહિનાના મધ્ય સુધીમાં બધા પડકારોને સરળતાથી પાર કરી શકશો। આ મહિને તમારે તમારા પૈસાનું સંચાલન કરવું યોગ્ય રહેશે। જે લોકો રોજીરોટી માટે ભટકતા રહે છે, તેમને મહિનાના મધ્ય સુધીમાં કોઈ સારા સમાચાર મળી શકે છે। પરીક્ષાઓ અને સ્પર્ધાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે। ફેબ્રુઆરીના ઉત્તરાર્ધ સુધીમાં તમે તમારા સંજોગોમાં સકારાત્મક ફેરફારો જોશો। આ સમય દરમિયાન તમારા સાથીદારો તમને ખૂબ જ મદદ કરવા માટે આવશે। વ્યવસાયમાં પણ મોટો નફો થશે। નોકરી કરતા લોકો માટે આવકના વધારાના સ્ત્રોત બનશે। સારા સંબંધો જાળવવા માટે મિથુન રાશિના લોકોએ આ મહિને પોતાના વર્તનમાં ખૂબ જ કાળજી રાખવાની જરૂર પડશે। મહિનાની શરૂઆતમાં તમારા શબ્દો કામ કરશે, પરંતુ તમારા શબ્દો પણ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે। આવી સ્થિતિમાં કોઈ પણ સંબંધ જાળવી રાખવા માટે સંઘર્ષને બદલે સંવાદનો આશરો લઈ શકો છો।